નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં. હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી. મિત્રો, આંકડાશાસ્ત્રની આપણી આ સિરીઝમાં છેલ્લા વિડીયોમાં આપણે આવૃત્તિ વિતરણ ભાગ 1નો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે આપેલી કાચી માહિતી પરથી સૌથી મોટો પ્રાપ્તાંક અને સૌથી નાનો પ્રાપ્તાંક સુધી જાતે જ વિસ્તાર અને વર્ગ લંબાઈ નક્કી કરીને આખું કોષ્ટક બનાવતા શીખ્યા હતા. મને ખાતરી છે કે એ પાયાની રીત તમને એકદમ ક્લિયર થઈ ગઈ હશે. પરંતુ મિત્રો, યુનિવર્સિટીની પરીક્ષાઓ હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ક્યારેક પ્રશ્ન પૂછાવાની સ્ટાઇલ થોડી બદલાઈ જતી હોય છે. ઘણીવાર પરીક્ષક તમારું કામ થોડું સરળ કરી દે અને રકમની સૂચનામાં જ તમને કહી દે છે કે આપેલી માહિતી પરથી 5ની વર્ગ લંબાઈ લઈને આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો જ્યારે રકમમાં જ વર્ગ લંબાઈ પહેલેથી જ આપી દીધી હોય ત્યારે ગણતરી કેવી રીતે કરવી? બસ આજના આ આવૃત્તિ વિતરણ ભાગ 2ના ક્લાસમાં આપણે આ જ નવી રીત શીખવાના છીએ. અને સાચું કહું તો આ રીત પહેલાં કરતાં વધુ સરળ છે અને સમય બચાવનારી છે. તો ચાલો તમારી નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. એક નવા દાખલા સાથે આપણે આજના આ રસપ્રદ ટોપિકની શરૂઆત કરીએ. અને હા, જો તમે ચેનલ પર નવા છો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ કરી લેજો. ચાલો ગણતરી શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સ્ક્રીન પર આપેલી સ્લાઇડને ધ્યાનથી જુઓ. અહીં આપણને કેટલાક નવા પ્રાપ્તાંકો આપેલા છે અને સૌથી ઉપર અગત્યની સૂચના લખેલી છે. નીચે આપેલા પ્રાપ્તાંકો પરથી 3ની વર્ગ લંબાઈ રાખી આવૃત્તિ વિતરણ તૈયાર કરો. જોયું મિત્રો, ગયા દાખલામાં આપણે વર્ગ લંબાઈ જાતે નક્કી કરી હતી, પણ અહીં રકમમાં જ આપણને પહેલેથી કહી દીધું છે કે વર્ગ લંબાઈ 3 જ રાખવાની છે. તો આપણું ઘણું ખરું કામ તો રકમમાં જ પૂરું થઈ ગયું. છતાં પણ કોઈ ભૂલ ન થાય તે માટે આપણે જમણી બાજુ આપેલા 5 સરળ સ્ટેપ પ્રમાણે જ ગણતરી આગળ વધારીશું. સ્ટેપ 1 અને 2 ને આપણે એક સાથે લઈ રહીએ. આપણું પહેલું સ્ટેપ છે સૌથી મોટો પ્રાપ્તાંક શોધવો અને બીજું સ્ટેપ છે સૌથી નાનો પ્રાપ્તાંક શોધવો. ચાલો સ્ક્રીન પર આપેલા આ પ્રાપ્તાંકોના સમૂહ પર મારી સાથે નજર ફેરવો. જો તમે ધ્યાનથી આ બધી લાઈનો ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે આ આખી રકમમાં સૌથી મોટો પ્રાપ્તાંક 56 છે, જે પહેલી લાઈનમાં જ આપેલો છે. અને હવે નાનો આંકડો શોધીએ. છેલ્લી લાઈનમાં ધ્યાનથી જુઓ, સૌથી નાનો પ્રાપ્તાંક 40 આપેલો છે. તો આપણને આ બંને કિંમતોને સ્લાઇડમાં નીચેની આપેલી જગ્યામાં લખી લઈશું. હવે ત્રીજું સ્ટેપ લઈએ, વિસ્તાર શોધવો. નીચે વિસ્તારનું સૂત્ર લખેલું જ છે. વિસ્તાર બરાબર સૌથી મોટો પ્રાપ્તાંક માઇનસ સૌથી નાનો પ્રાપ્તાંક. ચાલો આપણે શોધેલી કિંમત મૂકીએ. 56 માઇનસ 40. 56 માંથી 40 જાય તો કેટલા વધે? 16. તો આપણને આ માહિતીનો વિસ્તાર 16 મળી ગયો. હવે ચોથું સ્ટેપ છે વર્ગ શોધો. મિત્રો, અગાઉના દાખલામાં આપણે વિસ્તારના છેદમાં વર્ગની સંખ્યા મૂકીને વર્ગ લંબાઈ શોધતા હતા, પણ અહીં સૂચનામાં સ્પષ્ટ કહી દીધું છે કે વર્ગ લંબાઈ 3 રાખવાની છે. એટલે અહીં કોઈ જ ગણતરી કરવાની જરૂર નથી. આપણે સીધા જ 3-3ના અંતરે વર્ગો બનાવવાનું શરૂ કરીશું. અને આપણું છેલ્લું અને મુખ્ય સ્ટેપ છે આવૃત્તિ વિતરણ માટેનું કોષ્ટક બનાવવું. હવે કોષ્ટક કેવી રીતે બનશે? આપણે સૌથી નાનો પ્રાપ્તાંક 40 છે અને વર્ગ લંબાઈ 3ની રાખવાની છે. એટલે આપણો સૌથી પહેલો અને નીચેનો વર્ગ કયો બનશે? 40 થી 42. કારણ કે 40, 41 અને 42 એમ 3ની વર્ગ લંબાઈ થઈ જાય. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, તમે 40 થી 42 સિવાય પણ બીજા 2 વર્ગ લઈ શકો છો.
એક વર્ગ લઈ શકો છો 38 થી 40 અને બીજો વર્ગ તમે 39 થી 41નો પણ લઈને ગણતરી કરી શકો છો. અને સૌથી ઉપર આપણો સૌથી મોટો પ્રાપ્તાંક છે 56. એ આવી જાય એટલે ત્યાં સુધી આપણે વર્ગો બનાવવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણી સુવિધા ખાતર 40 થી 42નો વર્ગ બનાવી અને આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ સ્લાઇડમાં જ જોયું કે આપણો સૌથી નાનો પ્રાપ્તાંક 40 છે અને સૌથી મોટો પ્રાપ્તાંક 56 છે. અને રકમમાં સ્પષ્ટ સૂચના છે કે આપણે 3ની વર્ગ લંબાઈ લેવાની છે. તો ચાલો હવે આપણે સૌથી પહેલા વર્ગો બનાવીએ. આપણો સૌથી નાનો આંકડો 40 છે એટલે કોષ્ટકમાં સૌથી નીચેનો પહેલો વર્ગ 40 થી શરૂ કરીશું. વર્ગ લંબાઈ 3 છે એટલે ગણો 40, 41 અને 42. તો પહેલો વર્ગ બન્યો 40 થી 42. ત્યારબાદ તેની ઉપર બીજો વર્ગ 43, 44 અને 45 એટલે કે 43 થી 45નો વર્ગ બનશે. એવી જ રીતે આગળ વધતા જઈએ તો 46 થી 48, એના પછી 49 થી 51 અને એના પછી 52 થી 54 અને આપણો સૌથી મોટો આંકડો 56 છે એટલે તેને સમાવવા માટે આપણે છેલ્લો વર્ગ બનાવીશું 55 થી 57. આમ આપણા બધા જ વર્ગો તૈયાર થઈ ગયા છે. ચાલો હવે આ વર્ગો સાથેનું આખું કોષ્ટક સ્ક્રીન પર જોઈએ, જેમાં વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ એમ 3 ખાના આપેલા હોય. હવે મિત્રો, આપણે સૌથી અગત્યનું કામ કરવાનું છે. આપણે રકમમાંથી એક પ્રાપ્તાંક લેતા જઈશું અને તે જે વર્ગમાં આવતો હોય ત્યાં એક ઊભી લીટી આવૃત્તિ ચિહ્ન મૂકીશું. ખાસ ધ્યાન રાખજો, જ્યારે 4 લીટી પૂરી થાય ત્યારે 5મી લીટી આડી મારવાની છે, જેથી પાછળનું ઝુમખું બની જાય. ચાલો મારી સાથે ગણતરી શરૂ કરો. આપણે પહેલી લાઈનથી શરૂઆત કરીએ. પહેલો આંકડો 45 છે. તે 43 થી 45ના વર્ગમાં આવશે. 51 જશે 49 થી 51માં. 46 આવશે 46 થી 48માં. 50 જશે 49 થી 51માં. 49 આવશે 49 થી 51માં. 56 છેક ઉપર 55 થી 57માં જશે. 53 આવશે 52 થી 54માં. 47 જશે 46 થી 48માં. 44 આવશે 43 થી 45માં અને બીજો 44 પણ 43 થી 45ના વર્ગમાં જ આવશે. હવે બીજી લાઈન જોઈએ. 46 આવશે 46 થી 48માં. 48 જશે 46 થી 48માં. 55 જશે 55 થી 57માં. 52 આવશે 52 થી 54માં. 44 આવશે 43 થી 45માં. 47 જશે 46 થી 48માં. અહીં 5મું ચિહ્ન આડી લીટી આવશે. 49 આવશે 49 થી 51માં. 54 જશે 52 થી 54માં. 47 આવશે 46 થી 48માં. 52 જશે 52 થી 54માં. હવે ત્રીજી લાઈન જોઈએ. 55 જશે 55 થી 57માં. 52 આવશે 52 થી 54માં. અહીં પણ 5મું ચિહ્ન આડી લીટી આવશે.
46 આવશે 46 થી 48માં, 49 આવશે 49 થી 51માં, અહીં પણ પાંચમી લીટી આડી બનશે. 53 જશે 52 થી 54માં, 48 આવશે 46 થી 48માં, 46 ફરીથી 46 થી 48માં આવશે, 55 છેક ઉપર 55 થી 57માં, 50 જશે 49 થી 51માં, 51 જશે 49 થી 51માં. હવે ચોથી લાઈન તરફ આગળ વધીએ. 53 જશે 52 થી 54માં, 54 આવશે 52 થી 54માં, 52 પણ ફરીથી 52 થી 54માં આવશે, 45 આવશે 43 થી 45માં, અહીં પણ 5મી ચિહ્ન આડી બનશે, 48 જશે 46 થી 48માં, અહીં બીજું 5નું ઝુમખું પૂરું થશે, 52 જશે 52 થી 54માં, અહીં પણ બીજું 5નું ઝુમખું પૂરું થશે, 50 આવશે 49 થી 51માં, 48 જશે 46 થી 48માં, 45 જશે 43 થી 45માં, 46 આવશે 46 થી 48માં. અને હવે છેલ્લી પાંચમી લાઈન જોઈએ. 51 આવશે 49 થી 51માં, 55 જશે 55 થી 57માં, પાંચમું ચિહ્ન આડી લીટી બનશે, 48 જશે 46 થી 48માં, 49 આવશે 49 થી 51માં, અહીં પણ બીજું 5નું ઝુમખું પૂરું થશે, 51 આવશે 49 થી 51માં, 40 છેક નીચે 40 થી 42ના વર્ગમાં આવશે, 53 જશે 52 થી 54માં, 43 આવશે 43 થી 45માં, 48 જશે 46 થી 48માં, અને છેલ્લો આંકડો 54 જશે 52 થી 54માં. તો મિત્રો, બધા જ 50 પ્રાપ્તાંકોના ચિહ્નો ખૂબ જ ધ્યાનપૂર્વક મુકાઈ ગયા છે. હવે ફટાફટ આપણે આ ચિહ્નોને ગણીને છેલ્લી કોલમ આવૃત્તિમાં લખી દઈએ. 55 થી 57માં 5નું એક ઝુમખું છે, તો આવૃત્તિ 5. 52 થી 54માં 5ના 2 ઝુમખા અને 2 છૂટા ચિહ્ન છે, એટલે 12. 49 થી 51માં 5ના 2 ઝુમખા અને 1 છૂટું ચિહ્ન છે, તો આવૃત્તિ 11. 46 થી 48માં 5ના 2 ઝુમખા અને 4 છૂટા છે, એટલે આવૃત્તિ 14. 43 થી 45માં 5નું એક ઝુમખું અને 2 છૂટા ચિહ્ન છે, એટલે આવૃત્તિ 7. અને 40 થી 42માં ફક્ત એક જ ચિહ્ન છે, તો આવૃત્તિ બરાબર 1. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી ગણતરી બરાબર છે કે કેમ તે ચેક કરવા માટે છેલ્લે આ બધી જ આવૃત્તિઓનો સરવાળો કરી લઈએ. 5 + 12 + 11 + 14 + 7 + 1 સરવાળો કરશો એટલે જવાબ આવશે 50, એટલે કે n બરાબર 50. આપણી રકમમાં પણ કુલ 50 પ્રાપ્તાંકો જ આપેલા હતા. એનો અર્થ એ છે કે આપણું આ 50 પ્રાપ્તાંકોનું આવૃત્તિ વિતરણ એકદમ 100% સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આજનો આ ક્લાસ અહીં પૂર્ણ થાય છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હવે જ્યારે પણ રકમની અંદર વર્ગ લંબાઈ આપી દીધી હોય ત્યારે તમે એકદમ સરળતાથી અને કોઈ પણ ભૂલ વગર આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી શકશો. પરંતુ મિત્રો,
યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ઘણીવાર એક ખૂબ જ ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછાતો હોય છે. ધારો કે રકમમાં તમને વર્ગ લંબાઈ તો આપી જ હોય, પણ સાથે સાથે કોઈ એક વર્ગની મધ્ય કિંમત આપી દીધી હોય. મિત્રો, ધ્યાનથી સાંભળજો. આવા દાખલા પરીક્ષામાં પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. મોટે ભાગે વિદ્યાર્થીઓ આવા દાખલાની રકમ જોઈને જ ગૂંચવાઈ જતા હોય છે કે માત્ર એક જ વર્ગની મધ્ય કિંમત પરથી સૌથી મોટો વર્ગ અને સૌથી નાનો વર્ગ કઈ રીતે શોધવો અને આખું કોષ્ટક કઈ રીતે બનાવવું. તો આપણા આવનારા વિડીયોમાં આપણે આ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત શીખવાના છીએ, જે તમને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ અપાવશે. જો તમને આજના વિડીયોમાં મજા આવી હોય અને ગણતરીની રીત સરળ લાગી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. આજના દાખલામાં જો કોઈ ડાઉટ રહી ગયો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. અને હા, આવનારો એ પરીક્ષા માટેનો ખૂબ જ અગત્યનો ક્લાસ મિસ ના થાય તે માટે આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ છીએ નવા વિડીયોમાં એક નવી અને અગત્યની ગણતરી સાથે. ત્યાં સુધી વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને આગળ વધતા રહો. આભાર.